ભાઈ તમારું આ ફિરકી કલેક્શન બતાવો હેડો મને. જો આ ગોઠાળી દીવડી ગોઠાળી દોયડી નોમે પાવ ખતરનાક. જો આ ગોઠાળી દોયડી સૌથી વધારે ગોઠવમાં છે. તો ગુડ મોર્નિંગ એવરીબડી, હર હર મહાદેવ બધાને. તો ફરી તમારું સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં. તો આપણે રેડી થઈ જઈએ અને 9:30 વાગી જાય. તો આપણે પેલા નાસ્તો કરી લઈએ, ચા નાસ્તો, અને પછી મળીએ બ્લોગમાં. તો જોવા મિત્રો, આપણે ચા નાસ્તો કરી લીધો હતો અને આજે તો ઘેર લાઇટ નહીં, કેમ કે લાઇટ કાપો, લાઇટ જઈએ આજે તો, એટલે ખબર નહીં ચાણ આવશે, બપોર જેવી આવશે. તો ઘેર તો આપણને કંટાળો આવે. સારુંથી આપણે ફોનમાં ફૂલ ચાર્જિંગ કરી લીધું એટલે બ્લોગ શૂટ કરીએ ગઈએ. બાકી ચાર્જિંગ ના હતો બ્લોગ એ શૂટ ના થત, પણ ફૂલ ચાર્જ હોય એટલે આપણને ઘેર તો કંટાળો આવે. તો આપણે ખેતરમાં જઈએ તો થોડું ફ્રેશ ફ્રેશ થાય મૂડ. બંકો એ ઘેર આવી ગયો, ચમકા તો બપોરે વહેલા છૂટી જાય હતા. તો આપણે જઈએ એટલે હજી તો જોન 11 વાગી જાય. તો આપણે જઈએ ખેતર બાજુ. તો હેડો. તો જો મિત્રો, આપણે આવી ગયા હતા ખેતરમાં અને જો બે ભાઈ, જો આ તો બગડ્યો અને આ જુઓ, ઓય શું કરી? જો પતંગ ને દોરી લઈને આયા ફૂલ પવન. હવે પણ આપણે પતંગ ચગાવીએ તો તમને બતાવીએ બ્લોગમાં. આપણે પતંગ ચગાવીએ. હા તે આટલી બધી દોડી પતંગ તો જેવ પતંગ માં નહીં લેવું. હા, દોડી મળી જાય તે કરે એવું હવે દોડીનું ચગાય. તો જોવા મિત્રો, આપણે આવી ગયા હતા ખેતરમાં. જોવા આ બે જણા બેઠા. શું કરી? કશું તને કોને બોલવાનું કીધું? પાવ કે કશું નહીં. તો જોવા આપણે આવી ગયા હતા ખેતરમાં અને જો કૂતરું એ ઊંઘ્યું બાપડું, અને આ બે જણા ઊંઘ્યા નહીં. બોલો, કૂતરું એ હુઈ ગયું, કૂતરું એ. અને તમે બે તું તો ઊંઘ્યો. સાચી વાત તો સાચી હારી, હું એ ઊંઘ્યો નહીં પણ કૂતરું હુઈ ગયું. જો આપડે ત્રણ ઊંઘ્યા પણ કૂતરું હુઈ ગયું. જો આખું ગમ ને ઊંઘી જો પતંગ ચગાવી. કૂતરું એ હુઈ ગયું અને આ બધા જાગી. એ પતંગ ચગાવવા વાળા તાર જેવા હોય. એને ચગાવતો તો ચગાવ છું તો તાર જેવાય હોય, પણ તાર જેવા વધારે એમ. તાર જેવા વધારે. તો જો મિત્રો, હવે આપણે જઈએ ઘેર. બંકાન ખાવાનું થઈ ગયું છે એવું કહેવાય. તો આપણે હવે જઈએ ઘેર. જવું પડશે. હા, લેટ તા તું ખોલતા નહીં એમાં ભાઈ. હા રેડ ખોલી દે. તો જો મિત્રો, આપણે ઘેર આવી ગયા હતા અને આવી ગયા હતા આપણે ધાબા ઉપર. એ ઘેર તો ખેતરમાંથી એમ કહેતો હતો કે મારે ખાવા આવવું. હલે જો મને કે ખાવા જવું હોય એટલે કે હેડ. જો આ ખાવા આવ્યો. જો અત્યારે આતા ખાઉં છું ના. આઈરી રોટલી ને ના શાકરી. જુઓ આ નાટક જુઓ. ના આઈરી રોટલી ને આઈરી શાકરી જુઓ. જો તો પછી મને કે ખાવાનું અને અહીં પતંગ ફિરકી પકડ. જો આવા ધંધા એ ને. તો આપણે પતંગ ચગાવીએ અને પતંગ ચગાવીને પછી મળીએ વ્લોગમાં. તો જો મિત્રો, આપણે આવી ગયા હતા ઘેર અને ખાવાનું થઈ ગયું. તો 1 વાગી ગયો. તો આપણે પેલા ખાઈ લઈએ. જો હાથે બગડે દોરી વાળા ક્યાંય ગુલબી. તો આપણા હાથ ધોઈને પછી ખાવા બેસી અને ખાઈને પછી મળીએ બ્લોગમાં. તો જો મિત્રો, આપણે જઈએ પતંગ લેવા. આપણે અત્યારે ઉત્તરાયણના પતંગ લેવા નહીં જતા. તો આપણે તમને ખબર, તો આપણે ગમે ત્યારે પતંગ ચગાવીએ એટલે પતંગ પતી ગયા હતા. ત્યારે સ્ટોક પૂરો થઈ ગયો એટલે થોડો ઘણો સ્ટોક લેવા જઈએ. ગામમાં જ છે આપણા. તો બંકો જેવો ઘેર પાણી પીવા, કે હું પાણી પીને આવું અને એને થોડું કમે. તો એ આવે એટલે પછી આપણે જઈએ સ્ટોક લેવા પતંગનો. તો જોવા મિત્રો, અમે પતંગ લઈને આવી ગયા હતા. બહુ બધા પતંગ લીધા. પૂછી જો બંગાન, બહુ બધા નહીં લીધા. કેટલા બધા લીધા બતાવજે લે. જુઓ ખાલી કેટલી કોડી, 2 કોડી પતંગ. બતાવજે જુઓ ખાલી, જુઓ 2 કોડી પતંગ. જો પતંગ લઈને આવી ગયા હતા ધાબા ઉપર. 2 કોડી ના લાયા. જો એક રે કોડી અને એક પેલી પડી. ચેલી કોડી? હા, 2 કોડી લે.
સોરી મિત્રો, મસ્તી કરી. જો ખાલી બંકો વિફર્યો આજ તો. કપાઈ ગયો લ્યો. શું કરવાનું જલ્દી બેઠજે. લ્યો વેટવાન દાડા આયા. તો જો મિત્રો આપણે આવી ગયા હતા ધાબા ઉપર અને જો 5 વાગી જાય એટલે આપણે ઉત્તરાયણનો થોડો માહોલ ચાલુ થઈ ગયો. જો ખાલી બહુ બધા પતંગ ચગી. પેલી બાજુ ચગી પતંગ પણ તમને દેખાતા નહીં હોય. આ વ્લોગમાં આટલા દેખાય એ અને પેલી બાજુ ચગી થોડા પણ આ દેખાતા નહીં હોય આના કારણે. બાકી જો આટલા તો દેખાય ચગી જો. તો જો મિત્રો પતંગનો માહોલ ચાલુ થઈ ગયો. હવે આજે 4 તારીખ થઈ. જો આપણે જોઈએ 3 તારીખ થઈ. આપણને તો તારીખ યાદ થઈ. આજે 3 તારીખ થઈ એટલે લગભગ 10-11 દાડા જેવું વાર પછી ઉત્તરાયણ આવે. તો એટલે પતંગનો માહોલ ચાલુ થઈ ગયો આપણા ગામમાં. તો બધી જગ્યાએ માહોલ ચાલુ જ થઈ ગયો છે પતંગનો. જેમ કે હવે 11 દાડા વારી એટલે તો 11 દાડા પછી ઉત્તરાયણ આવે, આપણો ફેવરેટ તહેવાર. તો જો મિત્રો અમે આવી ગયા હતા ચોકમાં. અંધારું થઈ ગયું અને ઓબલા ખાઈ ગયા અત્યારે. તો જો કરકુલ્યો લે બોલાવજે લે. જો ઓબલો ખોઈ ઓબલું આપ્યું પણ ખાતું નહીં. લે લે ઓબલું ખાતું નહીં, મસ્તી કાઢે. હેડો આપણે ઘેર જઈએ. લેડો પતંગ પતંગ કે દેખાતો નહીં. એ લેવા જેવો ફિરકી કે મારું ફિરકીનું કલેક્શન જો. મેં કીધું કોકના પરફ્યુમનું કલેક્શન હોય, કોકના લુગડાનું કલેક્શન હોય અને તારા ફિરકીનું કલેક્શન તો એ બતાવો જો. અને રિયલીમાં ફિરકીનું કલેક્શન અહીં જોડે. જો પતંગનો બહુ શોખીન એટલે ફિરકીનું કલેક્શન અહીં જોડે એ લઈને આવો. જો હું તમને બતાવું. જુઓ હા આવ્યો જુઓ. જો હે મારો વાઘ આવ્યો. આટલી જ છે લે ને. એટલે એ 3 ફિરકી જોવા મિત્રો. હજુ ચોથી આ બની ફિરકી કલેક્શન ઉપર જો મેં પકડી નહીં. તમતા સોડ મેલું પ્રેમ ને તમ જોવા ખાલી ફિરકી કલેક્શન એનું. હજુ ચોથી આ છે 5000 વાર. જો ખરી એનું ફિરકી કલેક્શન. હજુ ચોથી આ છે પછી પોસમી એમાં ફઈનો છોકરો લઈને આવશે. અલે આ તાર તો ખતરનાક ફિરકી કલેક્શન થયું. ભાઈ તમારું આ ફિરકી કલેક્શન બતાવો હેડો મને. જો આ ગોઠાળી દીવડી. ગોઠાળી દોયડી નોમે પાવ ખતરનાક. જો આ ગોઠાળી દોયડી સૌથી વધારે ગોઠો મજો. બીજી બતાવો. અને આ બરેલી. જો આ બરેલી દોયડી. આ તો થોડીક જ વધી છે. બીજી બતાવો. બીજી બતાવો. આઈ રે બીજી. એક ગોઠ નહીં. આ તો પેકો પેક લાગે. પેકો પેક જ. જો થોડી પતવા આવીએ પણ તું પતંગ ચગાવી એટલે. જો ખાલી આ દોડી. જો મિત્રો હવે ભાઈ કલેક્શન લઈને કાલે બરેલી ઉપર ચગાવવાનું. ઘેર જાય ખાતા હેડતા. હા તો જો મિત્રો આપણે ખાઈ પીને આવી ગયા હતા ચોકમાં અને આજ તો તમે જોયું બ્લોગમાં મેં બતાવ્યું બંકાનું ફિરકી કલેક્શન. આપણા જોડે પરફ્યુમ કલેક્શન 3 જ છે. નીરા જોડે ફિરકીનું કલેક્શન 3. હજી એરિયો કાલ લાવવાનો ચોથી અને હજી ઉત્તરાયણના દાડા આપશે 5 ફિરકી કલેક્શન તો અહીં જોડે. તો પરફ્યુમ કરતો તો ફિરકીનું કલેક્શન વધારે એના જોડે. અને દોરી એ બહુ હોય ફિરકીની અંદર. ઓયથી મારા ઘર જેટલી જ છે, બહુ નહીં. તો એના જોડે ફિરકીનું કલેક્શન હોય. તો આજે મેં તમને બતાવી તે ફિરકી હોય અને અંદર ચઈ દોરી યુઝ કરે રહ્યું. તો તમે જોયું છે મારા બ્લોગમાં. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સૌ પ્રથમ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી હું આવા નવા ડેલી બ્લોગ નાખતો જ રહું.
અને આપણો આજનો બ્લોગ અહીંયા સુધી કમ્પ્લીટ રહ્યો છે. અને જુઓ આપણે ખાઈ પીને આવી ગયા હતા એટલે ઠંડી વાયા ખતરનાક, તો આપણે થોડી વાર રહીને જઈશું ઘેર. બંકો આવે એટલે થોડી વાર બેહીને. તો આજનો આપણો બ્લોગ અહીંયા સુધી કમ્પ્લીટ રહ્યો. અને જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હો તો મારી યુટ્યુબ ચેનલને સૌ પ્રથમ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આઈ હોપ તમને અમારો આજનો બ્લોગ વિડીયો ગમી જશે. થેન્ક્સ ફોર વોચિંગ. ગુડ બાય.